આડા દેવાના દીકરા છે. ચોર નીકળી ગયા. અને આ દેશનો સંત જેથી શંખ વગાડે તેથી કામ કરો. લોભ મોહના ચોર ભાગી ન જાય તો કાંઈ ન કહેવાય. ચોર ક્યાં ગ્રીલું તોડતા, પણ ગરધણી જાગી જો આતમરાજ. બસ બાપુ એટલો જ વગાડ્યો હતો. બાપુ પછી ભાઈ કાય ઓલે પાપે કરી. વાહ એટલો શંખ હો બાપુ. પછી વધનું થાય. દાદા આનંદ જ છે. આજ આનંદ છે રાવતભાઈ. ખરેખર આ સંતોને ભાળીએ ને ભાઈ, દર્શન કરીએ ને એટલે એમ થઈ જાય ફાય ફાય. ગરધણી જાગી ગયો. મૂળ વાત ધ્યાન આપજો. ગરધણી કોણ, મકાન કયું, એમાં નથી જવું. અને આ દેશનો સંત જગાડવાનું જ કામ કરે છે. માં સુવડાવવાનું કામ કરે છે. માં હંમેશા એવું વિચારતી હોય કે મારો દીકરો શાંતિથી સૂઈ જાય. ભરથરીને સુવડાવી દે તેથી સદગુરુ આવીને જગાડે. ઉઠે, તારું જગતને કામ છે. એટલે મેઘાણીએ કીધું કે અહીંયા જગાડ્યો, ઉઠજે મારા કેહરી, તારું હિંદવાણું જુએ વાટ. અહીંયા આતમ ગરધણી જાગી ગયો. ગરધણી જાગી ગયો. ગામના દોડી દોડીને આવ્યા.